વડગામ તાલુકાના માહી ગામે ગયા મહિનાની 24 તારીખે નિઝામુદ્દીન નાંદોલિયા નામના મુસ્લિમ સમાજના એક સાથીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી આવ્યો। પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે। પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો, જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું, એ જોતાં આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુમણ સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં, ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે। અને એટલા માટે 500થી વધારે મુમણ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો એ આમાં 302ની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છીએ। સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એને આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો, એમની પાસે જે માહિતી પહોંચી, એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું, એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું, પણ પીએમ થયેલ નથી। તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે। એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા છીએ। મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનું નહીં પણ હત્યાનો મામલો હોવાનું સૌ માહીવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને અમે આજે અહીં આવ્યા છીએ।